ગુજરાતની જળસીમા AI ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે, જેથી કરીને આગામી દિવસોમાં આ AI ટેકનોલોજી ભારતની સીમા ઉપર પણ લગાવવામાં આવશે, જેથી ભારતીય સીમાની સુરક્ષા વધુ મજબૂત બનશે। દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો ગુજરાતમાં છે અને ગુજરાતના દરિયાકાંઠાને સુરક્ષિત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના દરિયાકાંઠે 5 AI સર્વેલન્સ વાળી સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેનાથી ગુજરાતની જળસીમા વધુ મજબૂત બની છે। આ સર્વેલન્સ સિસ્ટમ આગામી દિવસોમાં ભારતીય ડિફેન્સ પણ અપનાવશે, જેનાથી દેશની સરહદો પર થતી દેશ વિરોધી ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખી શકાશે। ખાસ કરીને ઇન્ડો ચાઇના બોર્ડર પર ડ્રેગનની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આ સર્વેલન્સ સિસ્ટમ ખૂબ જ મહત્વનો ફાળો ભજવશે। આ સિસ્ટમથી થર્મલ સ્કેન ઇમેજ પણ મળી શકશે, જેનાથી દેશની સરહદની સુરક્ષામાં વધારો કરી શકાશે। અતિશય ઠંડીની પરિસ્થિતિમાં પણ આ સિસ્ટમ કામ કરશે, જેથી કરીને આ સિસ્ટમ લાવ્યા બાદ તેને ચાઇના બોર્ડર ઉપર તૈનાત કરાશે। રાતા સમુદ્રમાં ચાંચિયાઓના વધી રહેલા હુમલા સામે ભારતીય નેવીએ એક વિરાટ કદમ ઉઠાવ્યું છે। હવે ભારતની માનવ રહિત બોટ જહાજો પરના હુમલા અટકાવશે। રાતા સમુદ્રમાંથી પસાર થતા જહાજો પરના હુમલાના બનાવ વધી રહ્યા છે। તાજેતરમાં જ એક જહાજના સભ્યોને ચાંચિયાઓએ બંધક બનાવ્યા હતા, જો કે ભારતીય નેવીના જાંબાઝ માર્કોચ કમાન્ડોએ તમામને સુરક્ષિત છોડાવ્યા હતા। આવા બનાવોને અંગે ભારત સરકાર ગંભીરતાથી લઈ રહી છે અને હવે આ હુમલાઓ ખાળવા માટે ખાસ માનવ રહિત બોટ બનાવવામાં આવી છે। માતંગી નામની આ બોટ હવે રાતા સમુદ્રમાં જહાજો પરના હુમલા ખાળશે। ભારતીય નેવી માટે ખાસ માનવ રહિત બોટ બનાવવામાં આવી છે। આ બોટ મિસાઇલ અને હથિયારોથી સજ્જ રહેશે। એટલું જ નહીં, સેટેલાઇટથી આ માનવ રહિત બોટનું સંચાલન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ માનવ રહિત બોટ માતંગીનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં તેને રાતા સમુદ્રમાં મૂકવામાં આવશે। ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આજથી વાઇબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત થઈ। વડાપ્રધાનના હસ્તે આની શરૂઆત કરવામાં આવી, ત્યારે વડાપ્રધાનની સુરક્ષાને લઈને પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 2 લાખ સ્ક્વેર ફીટ મીટર વિસ્તારની અંદર આ ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું। પીએમ મોદી દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ વિદેશના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ આ ટ્રેડ શોમાં ઉપસ્થિત રહ્યા, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઠેર ઠેર આ મહાનુભાવોના આગમન પૂર્વે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવી હતી। સાથે જ એસપીજી દ્વારા પણ સમગ્ર પરિસરને તપાસવામાં આવ્યું હતું, જેથી કરીને મહાનુભાવો અને વડાપ્રધાનની સુરક્ષાની અંદર કોઈ પણ ચૂક ન રહે। વડાપ્રધાનની સુરક્ષાને લઈને સ્થાનિક પોલીસ અને એસપીજી દ્વારા ઠેર ઠેર સુરક્ષા વ્યવસ્થાને તપાસવામાં આવી હતી। જૂનાગઢના વંથલી પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। 2 ટ્રાવેલ્સ અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા 15 જેટલી વિદ્યાર્થીનીઓ ઘાયલ થઈ હતી। વંથલી નજીક આવેલા ગુરુકુળ પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। 2 ખાનગી ટ્રાવેલ્સ અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા 15 થી 18 જેટલી વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી। આ તમામ વિદ્યાર્થીનીઓ આણંદ જિલ્લાના આસોદર કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે। ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે અહીં આવી હતી। સોમનાથ દર્શન કરીને પરત જૂનાગઢ આવતી આ બસને અકસ્માત સર્જાયો હતો। તમામ લોકોને જે તે પ્રથમ વંથલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ તેને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં હતા। 108 મારફતે તમામ જે વિદ્યાર્થીનીઓને છે, ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જૂનાગઢ પહોંચાડવામાં આવ્યા હતા અને તમામ લોકોને અત્યારના સહી સલામત છે અને સારવાર આપવામાં આવી રહી છે। અકસ્માત સર્જાતાની સાથે જ ગામ જે છે રસ્તા ઉપર ચીચિયારો બોલી હતી, પણ સદનસીબે કોઈ પણ જાનહાનિના સમાચાર મળ્યા નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએઈના રાષ્ટ્રપ્રમુખ સાથે અમદાવાદમાં રોડ શો યોજ્યો। રોડ શોના રૂટ પર 28 સ્ટેજ બનાવવામાં આવ્યા, જેમાં અલગ અલગ રાજ્યોની ઝાંખી જોવા મળી। પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિના રોડ શોને લઈ લોકોમાં જબરદસ્ત ઉત્સાહ દેખાયો હતો। ઠેક ઠેકાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રોડ શો અગાઉ યુએઈના રાષ્ટ્રપતિનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પીએમ મોદી તેમને ગળે મળ્યા અને તેમને એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિના રોડ શોના રૂટ પર વિશાળ શક્તિ કુંભ મૂકવામાં આવ્યો હતો। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિ કુંભ મૂકવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે અમદાવાદના દાઉદી વોરા સમાજના લોકો પણ રોડ શોમાં જોડાયા હતા। મહત્વનું છે કે રોડ શો દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને પણ હાજર રાખવામાં આવી હતી અને દેશની સંસ્કૃતિ ઝલકાવતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા।